જો તમે દારૂ પીવાના શોખીન હોય અને તમારે દારૂ પીવા માટે દીવ કે દમણ સુધી ધક્કો ખાવો પડતો તો તમારા માટે એક સરળ ઉપાય હું રજૂ કરું છું। બીજેપી જોઈન કરી લો। કાલે બરોડાની અંદર 3 મિત્રો ઇનોવા ગાડીની અંદર દારૂ પીતા ઝડપાઈ છે અને તપાસમાં એ પણ બહાર આવ્યું કે તેની પાસેથી મળેલો દારૂ એ તેના બીજેપી મંત્રી પપ્પાનો પરમિટવાળો દારૂ હતો। આણંદ જિલ્લાના બીજેપીના બહુ મોટા મંત્રી છે જેનું નામ છે દિલીપ પટેલ। તો જો ભાજપના મંત્રીઓને પરમિટ મળી શકતી હોય તો સામાન્ય જનતાને દારૂ પીવા માટે શા માટે બંધી કરવામાં આવે છે? મારી ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને વિનંતી છે કે જો તમારામાં હિંમત હોય તો ગુજરાતની જનતા સમક્ષ જાહેર કરે કે બીજેપી અને અન્ય કેટલી પાર્ટીઓના નેતાઓ પાસે દારૂની પરમિટ છે। ગુજરાતમાં છાસવારે પોલીસ અધિકારીઓ દારૂ પીતા અને દારૂની ખેપ મારતા પણ ઝડપાઈ ચૂક્યા છે। આવામાં ભાજપના અને અન્ય પાર્ટીઓના નેતાઓને દારૂની પરમિટ હોય અને ગુજરાતની જનતાને છુપાઈને દારૂ પીવો પડતો હોય એ ગુજરાતની ડબલ એન્જિન સરકાર માટે ખરેખર શરમજનક વાત છે। શું દારૂબંધી પાછળ કોઈ બિઝનેસ મોડેલ કામ કરી રહ્યું છે જેના કારણે બીજેપી સરકાર ગુજરાતમાં દારૂબંધી હટાવવા નથી માંગતી? હું ગુજરાતની જનતાને પૂછવા માંગુ છું કે શું ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે નહીં? પોતાના વિચારો અહીં કોમેન્ટમાં રજૂ કરો। જય હિન્દ।